મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। 3 દિવસ બાદ ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળશે। તો 3 દિવસ બાદ ફરી ઠંડીનો કાતિલ ચમકારો। ઠંડી અંગે હવામાન વિભાગની મોટી આગાહી। 3 દિવસ બાદ પારો 2 થી 4 ડિગ્રી વધુ ગગડી શકે છે। ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। વહેલી સવારે ઠંડીનો વધુ અહેસાસ થશે। તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે। राज्यમાં નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે। નલિયામાં 11.5 डिग्री तापमान नोंधाયું છે। अगले आने वाले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो लघुत्तम तापमान है उसमें तापमान 2 से 4 डिग्री तक डाउन होने का पूर्वानुमान दिया गया है अगले 3 दिन तक। उसके आगे फिर नॉर्मल स्टेज में रहेगा तापमान। अभी जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व है और जो अहमदाबाद में लघुत्तम तापमान रिकॉर्ड किया गया है वो है आपका 19 डिग्री सेंटीग्रेड, जो कि नॉर्मल से 3.8 डिग्री ज़्यादा है। और गुजरात रीजन में सबसे लघुत्तम तापमान रिकॉर्ड हुआ है नालिया में 11.5 डिग्री सेंटीग्रेड। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં આજે સવારથી કાળા ડિબાંગ વાદળો બાદ ઝરમર વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે। સાપુતારા સહિતના તળેટીના વિસ્તારમાં વાતાવરણ બદલાતા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા। તો કમોસમી વરસાદ પડતા ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન થવાની સંભાવના વધી છે। સર્વત્ર પાણીની રેલમછેલ જોવા મળી રહી છે। તો દાહોદમાં દિલ્હી મુંબઈ કોરિડોરનો ખેડૂતોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। દિલ્હી મુંબઈ કોરિડોર અંગે સંકલનના અધિકારીઓની હાજરીમાં ખેડૂતો સાથે મીટિંગ યોજાઈ હતી। મહત્વનું છે કે તારીખ 5 ડિસેમ્બરે પ્રાંત કચેરી ખાતે મીટિંગ યોજાઈ હતી, જેમાં ખેડૂતો દ્વારા 17 માંગણીઓ મૂકવામાં આવી હતી, જે પૈકી 16 માંગણીઓની કામગીરી કરવા માટે લેખિત બાહેંધરી આપવામાં આવી। પરંતુ ખેડૂતોની મુખ્ય પાક નિષ્ફળના વળતરની માંગણી કોરિડોરના કોન્ટ્રાક્ટર અને અધિકારી દ્વારા નહીં સ્વીકારાતા કોરિડોર અસરગ્રસ્ત 14 ગામોના ખેડૂતોમાં નારાજગી વ્યાપી। હવે પાક નિષ્ફળ વળતર સંદર્ભમાં ખેડૂતો આગામી 8 ડિસેમ્બરે મીટિંગ યોજશે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ભરૂચ શુક્લતીર્થના મેળામાં નર્મદા નદીમાં 3 જણના ડૂબી જવાથી મોત થયા હતા। આ મુદ્દે લોકોમાં ભૂમાફિયાઓ સામે જન આક્રોશ ફાટી નીકળ્યો છે। નદીમાં ભૂમાફિયાઓ દ્વારા ખૂબ ઊંડાણ સુધી રેતીનું ખનન કરતા યુવકો ડૂબ્યા હોવાનું ખારવા સમાજે જણાવ્યું છે। ત્યારે ખારવા સમાજે ભારે રોષ સાથે ગેરકાયદેસર રેતીનું ખનન કરતા માફિયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજી। લોકોએ આક્રોશ સાથે રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। તારીખ 15/11/2024 રોજ શુક્લતીર્થ મેળામાં પાણીના ઊંડા ગળકાવ હોવાના કારણે 3 વ્યક્તિઓના અકાળ મૃત્યુ થવાના કારણે આજ રોજ અમે ભરૂચ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર પાઠવવા આવેલ છે। શુક્લતીર્થમાં તારીખ 15 રોજ જે અમારા સમાજના 3 વ્યક્તિઓના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા હતા, તે ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિ છે એને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પકડીને બહાર લાવવામાં આવે અને જે મૃત્યુ પામનાર 3 ઇસમ છે તેને દરેકને 50-50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે, તેની રજૂઆત કરવા માટે આજરોજ કલેક્ટર સાહેબના સમક્ષ સમાજના વ્યક્તિઓ જોડે અમે આવેલા હતા। તો સુરેન્દ્રનગરમાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફાળવવામાં આવતા કીટના લાભાર્થીઓએ કર્યો હોબાળો। શહેરની મધ્યમાં કીટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આપવામાં આવતી કીટમાં ઓછી વસ્તુઓ આપવામાં આવતા લાભાર્થીઓ રોષે ભરાયા। કોન્ટ્રાક્ટર દ્વારા કીટમાં અંદાજે 50% જેટલી વસ્તુઓ ઓછી આપવામાં આવતા વઢવાણ, લીંબડી અને ચૂડા તાલુકાના લાભાર્થીઓમાં રોષ ભભૂક્યો। લોકોએ ગેરરીતિ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો। સાથે જ કીટમાં મળવાપાત્ર તમામ વસ્તુઓ આપવામાં આવે તેવી માંગ કરાઈ। પરિસ્થિતિ વધુ ઉગ્ર થતા એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવાના પ્રયાસ હાથ ધર્યા। અડધો સામાન આનકા રાખ્યો હતો ને અડધો સામાન આ જે ફોટો પાડ્યો એમાં રાખ્યો। એટલે પછી મેં પૂછ્યું, મેં કીધું સામાન કીધું અમને આટલો જ મળે કે હા તમને આટલો જ સામાન મળશે, આથી વધારે સામાન મળશે નહીં। એટલે મેં કીધું તો મારે આ સામાન લેવો નથી, મને મારો પૂરો સામાન મળશે તો હું લઈશ, નકર મારે આ સામાન જોતો નથી। અમે અમારો પૂરતો સામાન લેવા માંગીએ છીએ। જિલ્લા ઉદ્યોગમાંથી અમારી કીટ મંજૂર થઈ છે, તો અમે એવું કહીએ છીએ કે આમાં જે લોકોની મિલી ભગત હોય
જિલ્લા પંચાયતમાંથી હોય કે પેટા કોન્ટ્રાક્ટરમાંથી હોય, અમને અમારો પૂરો સામાન નહીં મળે તો અમે આગળ કાર્યવાહી કરવાની અમે કોશિશ કરશું। તો રાજ્યમાં 37 લાખ રાશન ધારકોને રાશનમાં ચણા અને તુવેર દાળ નહીં મળે। ગુજરાત રાશન શોપ ડીલરના પ્રમુખે આ દાવો કર્યો છે। કુપોષણ સામે લડાઈ માટે સરકારે ચણાનો જથ્થો વધાર્યો, પરંતુ અગાઉ આપતો ચણાનો જથ્થો પણ મળતો નથી। રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના હેઠળ અપાતી જણસીનો જથ્થો માત્ર 50% જ ફાળવવામાં આવ્યો હોવાનો દાવો તેમણે કર્યો। હાલ સરકારી અનાજની દુકાનોમાં ગરીબોની કલ્યાણકારી યોજના હેઠળ ચણા અને તુવેર દાળથી ગ્રાહકો રહેશે વંચિત। ગુજરાતના લગભગ 75 લાખ પરિવારોને દર મહિને ગુજરાત સરકાર તરફથી 1 કિલો તુવેર દાળ અને 1 કિલો ચણા દાળ છે સબસિડીયુક્ત ભાવે આપવામાં આવી રહ્યા છે। આ મહિને ડિસેમ્બર 24ના માસમાં ગુજરાત સરકાર તરફથી અપૂરતો અને અનિયમિત જથ્થો આવવાના કારણોસર 50% જ ફાળવણી કરવામાં આવી છે, જેના હિસાબે ગુજરાતના લગભગ 37 લાખ પરિવારો છે એ આ તુવેર દાળ અને ચણાના જથ્થાથી વંચિત રહેશે। તો રાજકોટના જેતપુર પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ સુધારા માટે અરજદારોની લાઈનો લાગી છે। શિયાળાની ઠંડી વચ્ચે વહેલી સવારથી અરજદારો આધાર કાર્ડમાં સુધારા વધારા માટે લાઈનમાં લાગી રહ્યા છે। તેવામાં માત્ર એક ટોકન અપાય છે અને વારો આવે ત્યારે આ કામ અહીં નહીં થાય તેવું બહાનું બનાવાય છે। અહીં મામલતદાર કચેરીથી પોસ્ટ ઓફિસ વચ્ચે અરજદારો ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા છે। છેલ્લા ઘણા સમયથી થઈ રહેલી આ સમસ્યાનું વહેલી તકે સમાધાન આવે તેવી લોકોની માંગ। હું 5 વાગ્યાનો આવ્યો છું સવારનો, પણ વારો આવતો નથી। બરાબર, વારો આવે પણ એ ખોટા ખોટા બહાના બતાવે છે કે આ કામ નહીં થાય, મામલેદારે જાઓ, મામલેદાર વાળા એમ કે પોસ્ટ ઓફિસે જાઓ, અમારું કામ થતું નથી। મામલતદારેથી પોસ્ટ ઓફિસે અને પોસ્ટ ઓફિસથી મામલતદારે ધક્કા ખવડાવે છે। આધાર કાર્ડનું કાંઈ કામ થતું નથી અને આધાર કાર્ડની સખત જરૂર છે કેવાયસી માટે પણ, અને છોકરાઓને સ્કૂલમાં પણ આધાર કાર્ડની જરૂર છે અને ત્યાંથી ધક્કા ખવડાવે છે, તો સરકારને ધ્યાન દેવું જોઈએ એમ। તો છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા 1 કરોડ 70 લાખના ખર્ચે મલ્ટીપર્પઝ બિલ્ડિંગ બનાવવામાં આવી છે। પાલિકાને આર્થિક મદદ મળે તે હેતુસર છોટાઉદેપુરના પ્રાઇમ લોકેશન પર આ બિલ્ડિંગ બનાવવામાં આવી છે, જેમાં 40 દુકાનોનો સમાવેશ થાય છે। વેપારીઓને પણ આ કોમ્પ્લેક્સમાં દુકાનો લેવાનો ભારે ઉત્સાહ હતો, પરંતુ તેની હરાજી ન થતા 5 વર્ષથી તૈયાર થયેલ કોમ્પ્લેક્સ ધૂળ ખાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે જે જમીન પર બિલ્ડિંગ બનાવાઈ છે તેની પહેલા આ જમીન પર આંગણવાડી હતી, જેનો હેતુ ફેર કરવાની પ્રક્રિયા પૂર્ણ પણ નહોતી થઈ અને તેની પહેલા જ આ ઇમારત ઊભી કરી દેવાઈ, જેથી હરાજી અટકી ગઈ છે। ધૂળ ખાતું આ કોમ્પ્લેક્સ જાણે શૌચાલય બની ગયું હોય તેમ લોકો અહીં શૌચ ક્રિયા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે। જ્યાં જો ત્યાં ગંદકી જ ગંદકી જોવાઈ રહી છે, જેથી સ્થાનિકો તેમજ વેપારીઓની એક જ માંગ છે કે આ પ્રશ્નો જલ્દી નિકાલ કરવામાં આવે। ઉદયપુરમાં ધંધાકીય જગ્યા જોવા જાય તો સૌથી સારી અને અનુકૂળ જગ્યા છે ધંધા માટે, અને એમને એમ વેડફાઈ રહી છે, જેના માટે અધિકારીઓ પણ બેદરકારી દાખવી રહ્યા છે અને એનો કોઈ ઉકેલ લાવતા નથી। 7-8 વર્ષથી પડી રહ્યું છે અને નથી હરાજી થતી કે કંઈ નથી, અને બિલકુલ બેકાર મોતરડી બનાવી દીધી છે। આટલા રૂપિયા ખર્ચો કર્યા પછી બી 5 વર્ષ પહેલા 2 કરોડના ખર્ચે મલ્ટીપર્પઝ બનાવવામાં આવેલું તે આજે બિલકુલ હવાળ પરિસ્થિતિમાં પડી રહ્યું છે, એનો કોઈ ઉપયોગ નથી અને લોકો ત્યાં ગંદકી કરે છે। જનતાના પૈસાનો આવો ખરાબ રીતથી વેડફાટ થયેલો છે। બસ કમ શોપિંગ સેન્ટર જે પેટ્રોલ પંપ ચોકડી ઉપર બનાવવામાં આવેલું છે તેની ફાઇલ હાલમાં નિયામક શ્રી શહેરી વિકાસ ખાતે ચાલેલ છે, હરાજીની ફાઇલ એ ત્યારબાદ ત્યાંની મંજૂરી મળ્યેથી અમારા દ્વારા હરાજી કરવામાં આવશે અને તેની બોલી લાગશે અને એની હરાજી કરી ચૂકવણું કરું। 1 કરોડ 70 લાખના ખર્ચે બિલ્ડિંગ બનેલું છે। સાબરકાંઠાના રાયપુરની એવી એક પ્રાથમિક શાળા કે જ્યાં ગામ